दोस्तों स्वागत है तमारू आज विडियो में આપણે વાત કરવાના છે આરટી એડમિશન લઈને। दोस्तों आरटी નો ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ગયા બાદ હવે દરેકના મનમાં સવાલ છે કે ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં। તો દોસ્તો તે માટે આરટી દ્વારા એક ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ચોથા રાઉન્ડને લઈને। જો તમારા બાળકનું હજુ સુધી અહીંયા આરટી ની અંદર એડમિશન નથી થયું 3 રાઉન્ડ પછી, તો હવે ચોથા રાઉન્ડની અંદર પણ તેમને ચાન્સ મળી શકે છે। તો શું આરટી નો ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિશે તમને આ વિડિયોમાં હું વાત કરવાનો છું। જો તમે આરટી ને લગતી નવી અપડેટ મેળવવા मांगता हो तो चैनल ने सब्सक्राइब कर रखो। चलो वीडियो की शुरुआत करीने जाने कि आरटी द्वारा चौथा राउंड ने लईने शू ऑफिशियल अनाउंसमेंट करवामां आवी छे। तो दोस्तों તમે અહીંયા જોઈ શકો છો જે આરટી દ્વારા અહીંયા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ચોથા રાઉન્ડને લઈને। તમે ઉપર પહેલી જ અહીંયા હેડલાઇન જોઈ શકો છો કે આ વર્ષે ચોથો રાઉન્ડ કરવો પડે તેવી શક્યતા અહીંયા બતાવવામાં આવી રહી છે। જોઈ શકો છો આરટીના ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ ફળવાયો છે। અહીંયા જોઈ શકો છો આરટી હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન કોમન પ્રવેશ પ્રક્રિયામાં આજે ત્રીજા રાઉન્ડ પ્રવેશ ફાળવણી જાહેર કરવામાં આવી, જેમાં વધુ 2231 બાળકોને પ્રવેશ ફળવાયો છે। जो कि हजू पण 6946 बैठकों खाली पड़ी है, जेथी चौथो राउंड थाय तेवी शक्यता है। એટલે दोस्तों जे अहींया ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર 13 તારીખ સુધીમાં તમારે પ્રવેશ મેળવી લેવાનો છે, જેની અંદર 2231 વધારે ખાલી જગ્યાઓ માટે અહીંયા પ્રવેશ મેળવાયો છે, પણ હજુ પણ 6946 જેટલી ખાલી જગ્યાઓ હજી બાકી પડી છે। જગ્યાઓ ભરવા માટે ચોથો રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો 3 રાઉન્ડ બાદ હજુ પણ 6946 બેઠકો ખાલી પડી। સૌથી વધુ 3238 બેઠકો અંગ્રેજી માધ્યમમાં હજુ પણ ખાલી છે। જો તમે તમારા બાળકનું અહીંયા અંગ્રેજી માધ્યમની અંદર એડમિશન કરવા માંગતા હોય તો હજુ પણ અંગ્રેજી માધ્યમની અંદર સૌથી વધારે જગ્યાઓ ખાલી પડેલી છે। વધારે તમે માહિતી અહીંયા જોઈ શકો છો કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યની 9814 ખાનગી સ્કૂલોની ધોરણ 1 માં 25% બેઠકો પર બાળકોને વિનામૂલ્યે પ્રવેશ માટે 2025-26 ની ઓનલાઈન કેન્દ્રીય પ્રક્રિયા માર્ચથી ચાલી રહી છે, જેમાં 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ 9157 બેઠકો ખાલી પડી હતી, જેના માટે ત્રીજો રાઉન્ડ અહીંયા કરવામાં આવ્યો હતો। ત્રીજા રાઉન્ડમાં 31391 વાલીઓએ શાળાઓની પૂર્ણ પસંદગી કરી હતી। 51057 વાલીઓએ અગાઉ પસંદ કરેલી શાળાઓ યથાવત રાખી હતી। ત્રીજા રાઉન્ડના પરિણામ જાહેર થયા બાદ અને પ્રવેશ પ્રક્રિયા હવે શરૂ કરી દેવામાં આવી છે। ત્રીજા રાઉન્ડ પછી કયા માધ્યમની અંદર કેટલી ખાલી જગ્યાઓ બાકી છે એ વિશે આપણે જોઈએ તો અહીં જોઈ શકો છો જ્યારે ત્રીજા રાઉન્ડ પ્રવેશ ફાળવણી બાદ હજુ પણ 6946 બેઠકો ખાલી છે, જેમાં અંગ્રેજી માધ્યમની 4238 જગ્યાઓ છે, ગુજરાતી માધ્યમની 624 જગ્યાઓ ખાલી છે, હિન્દી માધ્યમની 1919 ખાલી જગ્યાઓ છે અને અન્ય માધ્યમની 165 ખાલી જગ્યાઓ પડી છે। આ વર્ષે રાજ્યમાં 94798 જગ્યાઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો અહીંયા કયા માધ્યમની કેટલી ખાલી જગ્યાઓ પડેલી છે તમે જોઈ શકો છો। તો અંગ્રેજી માધ્યમમાં સૌથી વધારે અત્યારે ખાલી જગ્યાઓ છે, જ્યારે ગુજરાતી માધ્યમની અંદર 624 જગ્યાઓ હજુ પણ ખાલી પડેલી છે। તો હવે ચોથો રાઉન્ડ અહીંયા જાહેર કરવામાં આવી શકે છે તે વિશેની સ્પષ્ટતા અહીંયા આરટી દ્વારા કરી દેવામાં આવી છે। એટલે જો તમારું અહીંયા ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ શક્ય બન્યો નથી તો ચોથા રાઉન્ડની અંદર અહીંયા તમારો પ્રવેશ શક્ય બની શકે છે। ચોથા રાઉન્ડ માટે અહીંયા તારીખ જાહેર કરવામાં આવશે ટૂંક સમયની અંદર, જેની અંદર તમે શાળાની પૂર્ણ પસંદગી કરી શકશો। જે પણ અહીંયા આરટી દ્વારા અહીંયા તારીખ જાહેર કરવામાં આવશે ચોથા રાઉન્ડને લઈને એ હું તમને વિડીયો દ્વારા અહીંયા તમને જણાવી દઈશ। એ માટે તમારે ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરી રાખવાની છે, જેથી તમને નવી અપડેટ આરટીની જે અહીંયા આવતી હશે એ તમને મળતી રહેશે। તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આરટી દ્વારા અહીંયા એક ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે ચોથા રાઉન્ડને લઈને, જેથી અહીંયા જે જગ્યાઓ ખાલી પડી છે તેને લઈને ચોથો રાઉન્ડ અહીંયા જાહેર થઈ શકે છે। તો આ માહિતી મેં તમને જે આપી આ વિડીયો અંદર એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આરટીને લગતી નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।